મારું નામ પ્રતાપ થાનકી છે અને ગુજરાત રાજ્ય જે યોગ બોર્ડ છે એમાં જિલ્લા જુનાગઢ જિલ્લા કોચ છું. મારી ઉંમર 75 છે, 75 વર્ષ, અને હું 60 વર્ષથી આ એક્સરસાઇઝ યોગા પ્રાણાયામ આસન કરું છું. એનો લાભ અત્યારે આ ઉંમરે પણ જબરજસ્ત મને મળે છે. ગુજરાત રાજ્યને અને ઇન્ડિયા લેવલે જે નક્કી કરેલું છે સરકારે કે મેદસ્વીતા મુક્ત ભારત થાય, મેદસ્વીતા મુક્ત ગુજરાત થાય અને દરેક શહેર મેદસ્વીતા મુક્ત થાય, એટલા માટેનું જે એમ છે, સરકારનું એમ છે, એના વિશે આજે વાત કરું છું. તો મેદસ્વીતા મુક્ત થવા માટે થોડી એક્સરસાઇઝ, થોડા પ્રાણાયામ અને વધુ આસન ઉપર ભાર દેવાનું છે. હું 60 વર્ષથી એક્સરસાઇઝ કરું છું તો ઝીરો પ્રોબ્લેમ છે અત્યારે શરીરમાં. એટલી એક્સરસાઇઝ તમે કરી શકો, લોંગ ટાઈમ સુધી તમે જીવનભર તંદુરસ્ત અને સ્વસ્થ રહી શકશો. એ યોગમાં છે. અને મારી શિબિર, યોગ શિબિર જુનાગઢમાં મોતીબાગમાં ચાલે છે. ત્યાં મેદસ્વીતા મુક્ત થવા માટે બહુ લોકો આવે છે. 105 કિલોના લોકો 80 કિલો 70 કિલોના થઈ ગયા છે અને સંપૂર્ણ રોગમુક્ત થઈને જાય છે. તો સરકારશ્રીના જે આ હેતુ છે કે મેદસ્વીતા મુક્ત ભારત થાય, તો યોગ છે એ બધાનો એક ડૉક્ટર છે. તો યોગમાં જોડાવ. આ છે તિતલી આસન, એને ગોરક્ષ આસન પણ કહેવાય છે, વચી આસન કહેવાય છે. બરાબર, બહુ અદ્ભુત વસ્તુ છે. તો આનાથી આપણા આંતરડા છે, ઇન્સ્ટસ્ટાઇન, બે બાજુ પ્રેશર આવે છે. પ્રેશર આવે એટલે વર્ષોના અંદર મેદ જામેલા છે પેટ ઉપરના, કમરના, એ બધા ઓછા થાય છે અને એને ઉપર નીચે ખૂબ 40-50 વખત તમારે હલાવવું જોઈએ. બોડી સ્ટ્રેટ રાખવાની છે પાછળથી અને હસતો છે. વક્રાસન છે, અદ્ભુત છે, પેટના, કમરના બધા સ્ટ્રેચિંગ થાય એના માટે છે. તો એક પગ આપણે વાળવાનો છે અને આપણે જે ગોઠણ છે ત્યાં આપણા પંજો આવે. આ એક હાથ છે બિલકુલ પાછળ રાખી દેવાનો છે અને 2 નંબરમાં ઉપર હાથ કરવાનો છે. 3માં આવી રીતે કરવાનું છે અને ગોઠણ પકડવાનું છે. ન પકડાય કોઈ ચિંતા નથી કરવાની, ધીરે 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 તમે ગોઠણ પકડી શકશો અને જોવાનું છે પાછળ. આપણે સૂઈ જવાનું છે પવન મુક્ત, અને જેટલા અંદરના ખરાબ છે વાયુઓ અંદર પેટમાં ફસાઈ ગયેલા છે, આંતરડામાં જેટલા ફસાઈ ગયેલા છે, પીઠમાં વાયુ છે, ડોકમાં છે ફસાઈ ગયેલા, એના માટે પવન મુક્તાસન નામ એવું છે. અને પહેલા તો આપણે એકમાં છાતી પાસે ગોઠણ લેવાનું છે, એક, પછી લોક કરવાનું છે બંને અહીંયા, નીચેથી અંગૂઠા ખેંચવાના છે નીચેની સાઈડ, ને શ્વાસ છોડતા છોડતા 2 ગોઠણની વચ્ચે નાક અડાડી રાખવાનું છે. 10 સેકન્ડ રાખવાનું છે. 1 2 3 4 5 6 7 8 9 10. માથું મૂકવાનું છે, હાથ મૂકવાના છે અને